ગોંડલ થી આશરે 13 કિલોમીટરના અંતરે આવેલું છે ડેયા ગામ અને આ ડેયા ગામની ધાર પર આવેલું છે 900 થી 950 વર્ષ જૂનું સ્વયંભૂ અને પરચાવંતી જયેશ્વર મહાદેવનું મંદિર. આ ડેયેશ્વર મહાદેવ સાથે ખૂબ રોચક એક લોકવાયકા જોડાયેલી છે, જેમાં આ ડેયા ગામની જગ્યામાં પેલા ચારણો અહીં નેસમાં રહેતા હતા. તેમાંના એક પરમ શિવ ભક્ત અને શિવમાં અખંડ આસ્થા ધરાવનાર દયાદાન નામના ચારણ હતા. એક સમયે અહીં 2 થી 3 વર્ષ સુધી સતત દુષ્કાળ પડ્યો, જેને પરિણામે દયાદાન તેમના પરિવાર સાથે અહીંથી પ્રસ્થાન કરવું પડ્યું હતું. ત્યારે એ પહેલા અહીં આવેલા શિવલિંગ પાસે દયાદાને પ્રાર્થના કરી સંકલ્પ કર્યો કે જો આ વર્ષ સારું જાય અને હું જ્યારે પાછો આવું ત્યારે મારા માલ ઢોર અહીં સુરક્ષિત રહે તો હું શિવાલયનું નિર્માણ કરાવીશ. આવી શ્રદ્ધા અને આસ્થા સાથે દયાદાને પોતાના માલ ઢોર ભગવાન શિવના શરણમાં ત્યાં ને ત્યાં મૂકી અને તે પ્રસ્થાન કરી ગયા. લગભગ 1 વર્ષના અંતરાલે મેઘરાજાએ રીઝ્યા અને દયાદાન જ્યારે પાછા આવ્યા ત્યારે આ જગ્યા પર તેના માલ ઢોર એકદમ સુરક્ષિત હતા. દયાદાન આ જોઈને ખૂબ પ્રસન્ન થયા અને તેઓના સંકલ્પ પ્રમાણે અહીં શિવાલયનું નિર્માણ કરાવ્યું. તે દિવસથી આ શિવલિંગ એ ડેયેશ્વર મહાદેવ અને આ ગામ એ ડયા ગામ તરીકે ઓળખાણું. અદ્ભુત નયન રમણીય પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે અહીં ડેયેશ્વર મહાદેવ એ બિરાજમાન છે. તો મિત્રો, તમે પણ જો આ ડેયેશ્વર મહાદેવના દર્શન ના કર્યા હોય તો ચોક્કસપણે કરજો. અને જો